અમદાવાદના વટવા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના થઈ। ક્રેન તૂટતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે। ઘટનાના 12 કલાક બાદ પણ અધિકારીઓ મૌન સેવી રહ્યા છે। કોની બેદરકારીથી 600 ટન મહાકાય ક્રેન તૂટી ગયું છે। ક્રેન કેવી રીતે ઉતારવું તે અધિકારીઓમાં અસમંજસ છે। હજુ કેટલાય કલાકો સુધી ટ્રેન વ્યવહારને અસર રહેવાની છે। આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયેલા છે। આયુષી, અમદાવાદના વટવામાં મહાકાય ક્રેન કે જે ધડાકાભેર નીચે ટકરાયું છે, હવે અધિકારીઓ પણ અત્યારે અસમંજસમાં છે કે આ ક્રેનને કેવી રીતે નીચે ઉતારવું, ત્યાં કેવા પ્રકારની કામગીરી અત્યારે ચાલી રહી છે? બિલકુલ સોનલ, જે વટવાની આખી રેલવે લાઇન જે પસાર થઈ રહી છે, નેશનલ હાઈ સ્પીડ રેલવેનું બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે અને ત્યાં જ મહાકાય 600 ટનથી પણ વધુ વજન ધરાવતું જે ક્રેન છે તે ગઈકાલે ધરાશાયી થયું એકાએક જ, અને આખો રેલ વ્યવહાર છે તે ખોરવાઈ ગયો છે। અહીંયા રેલ વિભાગની અને નેશનલ હાઈ સ્પીડ રેલની બેદરકારી પણ સામે આવી રહી છે, કારણ કે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે આટલી મોટી બેદરકારી કે આટલું મોટું મહાકાય ટ્રેન કઈ રીતે પડી ગયું, અને જે ક્રેન છે આખું પડ્યું તેનાથી રેલવેની જે લાઇન પસાર થાય છે તે આખી તૂટી ગઈ છે અને કેટલી ટ્રેનો છે જેને કેન્સલ કરવાની પણ ફરજ પડી છે। ત્યારે જે મુસાફરોએ પોતાની ટિકિટો બુક કરાવી હતી, રિઝર્વેશનો કરાવ્યા હતા કે જ્યારે તેમને એક સ્થળથી બીજા સ્થળ પર જવું હતું ને એકાએક જ જ્યારે તેમની ટ્રેન કેન્સલ થઈ છે ત્યારે તેમને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ને જે કેન્સલ ટ્રેનના વિકલ્પમાં પણ બીજી કોઈ સુવિધા છે રેલ વિભાગ દ્વારા ઊભી નથી કરવામાં આવી રહી। ત્યારે જ્યારે ઘટના સ્થળની વાત કરીએ તો અહીંયા જ્યારે જે આખો રેલ વ્યવહાર તો પ્રભાવિત થયો છે, પરંતુ અહીંયા પરિસ્થિતિ છે કે જ્યાં એકબીજાને ખો આપતા અધિકારીઓ સામે આવી રહ્યા છે, કારણ કે અહીંયા માત્ર રેલવે વિભાગ દ્વારા જે હેલ્પલાઇન નંબર તો જાહેર કરાયા, પરંતુ મુસાફરો માટે સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ આ ક્રેનને હવે કઈ રીતે ઉતારવું તે પણ જે નેશનલ હાઈ સ્પીડ રેલ વિભાગ જે છે તે પણ અસમંજસમાં છે અને રેલવેના અધિકારીઓ પણ જ્યારે અહીંયા ઉપસ્થિત છે, પરંતુ તેમની પાસે પણ કોઈ પણ જવાબ નથી। અત્યારે જોઈ શકાય છે કે 600 ટનનું આ મહાકાય ક્રેન છે અત્યારે હાલ જે નીચે પડેલું જોવા મળી રહ્યું છે, આને ઊભું કરવું, કઈ રીતે અહીંયાથી એને સાઈડમાં ટ્રાન્સફર કરવું અને કેવી રીતે રેલ વ્યવહારને ફરી શરૂ કરવો તે અનેક સવાલો થઈ રહ્યા છે। ઘટનાના 12 કલાક વીતી ગયા છે, છતાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ છે કે જે મૌન સેવી રહ્યા છે। આ ક્રેન દુર્ઘટનામાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત પણ થયા હતા, ત્યારે કોની બેદરકારીથી 600 ટનનું મહાકાય જે આખું આ ક્રેન છે તે નીચે પડી ગયું તે એક સવાલ થઈ રહ્યો છે અને હજુ પણ આ રેલ વ્યવહાર ક્યારે પુનઃ શરૂ થશે તેને લઈને પણ અનેક સવાલો છે। બીજી તરફ જે મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેન છે તેને માત્ર વડોદરા, આણંદ અથવા તો નડિયાદ સુધી તેનું સ્ટોપેજ અપાયું છે, એટલે કે મુસાફરોને નડિયાદ, આણંદ અથવા તો વડોદરા ઉતરવું પડશે ને ત્યારથી જે અન્ય જે વૈકલ્પિક સુવિધા એટલે કે અન્ય કોઈ બસ અથવા તો કોઈ પ્રાઇવેટ વ્હીકલ કરીને અમદાવાદ આવવું પડે તેવી પરિસ્થિતિ છે તે અહીંયા સામે આવી રહી છે। ત્યારે NHSRCLના MD જે છે એ અને રેલવેના DRM છે તે એકબીજાની પર ખો આપતા હોય તેવી પરિસ્થિતિ છે, કારણ કે આ દુર્ઘટના કઈ રીતે થઈ છે, કઈ બેદરકારી આમાં સામે આવી છે, જે ઇજાગ્રસ્ત છે તેમની પરિસ્થિતિ કેવી છે, અનેક સવાલો છે। જ્યારે મીડિયા સવાલો પૂછી રહી છે ત્યારે અધિકારીઓ છે કે જે સવાલના જવાબ પણ નથી આપી રહ્યા અને જે આખો એકબીજાને ખો આપતા જોવા મળી રહ્યા છે। DRM જે નેશનલ હાઈ સ્પીડ રેલના અધિકારી ઇન્ટરવ્યુ આપશે તેવું જણાવે છે, જ્યારે જે નેશનલ હાઈ સ્પીડ રેલ વાળા DRM પર ખો આપી રહ્યા છે, એટલે કે અનેક આજે સવાલો છે તે બેદરકારીને લઈને ઊભા થઈ રહ્યા છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ જે રીતે ચાલી રહ્યું હતું અને આખું એ 600 ટનનું ક્રેન જ્યારે અહીંયા ધરાશાયી થઈ ગયું છે, ત્યારે આ ક્રેનને હવે કઈ રીતે જે અહીંયાથી આજે દૂર કરવામાં આવે, કઈ રીતે ફરી રેલ વ્યવહાર છે તે શરૂ કરવામાં આવે, અનેક સવાલો થઈ રહ્યા છે અને અત્યારે હાલ અધિકારીઓ પાસે પણ કોઈ પણ સવાલોના જવાબ નથી। અધિકારીઓ પણ આ ક્રેન પડ્યા બાદ પણ મૌન સેવતા જોવા મળી રહ્યા છે। જી આયુષી, આભાર તમામ વિગતો માટે।